સુરના સાધકો છો આપ સૌ બધા, અને પ્રેક્ટિસ કરો છો અને પૂરા ઉત્સાહી છો. 60 એવો શબ્દ છે ને 60s માટે, એના માટે ટોટલી ફિટ અને ખૂબ ઉત્સાહ થાય છે. હું તો 78માં હમણાં આવ્યો 24 નવેમ્બરે, અને બધા છોકરા સાથે પણ હું જલસા કરતો હોઉં છું, મિત્રો હારે ભણતો હોઉં છું, સાહિત્યના પ્રોગ્રામોમાં જતો હોઉં છું. આ મોટિવેટ કરવા માટે તમને કહું કે તમે એટલું બધા મહેનત કરો છો, ઉત્સાહથી ગાઓ છો. બંસીની અંદર તો 261.6નો સા હાજર હોય, દબાવો સુર અને ફૂંક મારો એટલે એ તમારે પરફેક્ટ સારી સારી બંસી હોય તો તમારે એવું કરવા માટે 10 વર્ષ જોઈએ એક સા પકડવા માટે. પછી બીજા સુરો તમને સાધ્ય થાય એક 2 વર્ષમાં, પણ સરગમ શીખવા માટે તમારે શરૂઆતમાં તો પરફેક્ટ. એટલે તમે લખો બધા ઉત્સાહથી બહુ સરસ ગાયું છે, ખૂબ મને આનંદ થયો છે. અને સિનેમા સાથે હું ઇન્ડાયરેક્ટલી તો જોડાયેલો જ છું. હરીશ રઘુવંશી પણ મારા માર્ગદર્શક જેવા હતા. પછી રામલાલજીની સહેનાઈ તો મારી પાસે છે. રજનીકુમાર પંડ્યા સાહેબને પૂછું કાંઈ એવી જરૂર હોય તો, એમણે મારી 1-2 પ્રસ્તાવના પણ લખી છે. રજનીકુમારે એક લખી છે ભાઈ ભટ્ટ, અશ્વિની ભટ્ટે. એ બધી પુસ્તકો અમે બધા લઈ જજો અને તમારી ફુરસદે પાછો આપજો. નેક્સ્ટ પ્રોગ્રામે જ આપી દઉં એવું નહીં, મારે તો એક્સ્ટ્રા પડ્યા હોય છે ઘરમાં, લાઇબ્રેરીમાં. પણ આ નવભારત મારો પ્રકાશક છે, ગમે તો બીજાને કહેવું, ગમે તો વાંચવું અને મોટિવેટ થાવ તો મને ફોન કરવો. ખૂબ મને આનંદ આવે છે. આ એક નવું જ 4-5 મહિનાથી મને ઓઝાભાઈ આમાં જોડ્યો છે, અને ભાઈ નાગર સાહેબ સાથે મને ખૂબ ટ્યુનિંગ થઈ ગયું છે, તો મને મજા આવે છે. અને સિનેમાની દુનિયા અને શાસ્ત્રીય સંગીત એ મારો ગમતો વિષય છે. મુંબઈ પણ મારા 1-2 ફંક્શન થયા છે, પણ સાહિત્યના મેં કોઈ વગાડ્યું નથી મુંબઈમાં. એક વાત કહું કે મુંબઈના સ્ટેજ ઉપર વગાડવું આપણું કામ નથી. એ તો મારું તો નથી જ. એક વસ્તુ બરાબર સાંભળી લો, હું મારી વાત કરું. સાહિત્યમાં તો ગુલાબદાસ બ્રોકર, આજે જ મેં લખ્યું બ્રોકર સાહેબ વિશે. એ બ્રોકર સાહેબ મારા પુસ્તકનું વિમોચન કર્યું. ફૂલછાપમાં ચાલતી મારી ધારાવાહિક નવલકથા, અને રન્નાદે પ્રકાશનને આપ્યું. પછી મને એમ તો ગુલાબદાસ મેં કાંઈ ખાસ વાંચેલું. કાહટી નામની એમની શોર્ટ સ્ટોરી વાંચેલી. કાહટી એટલે માથાકૂટ કરે, જવા તો નહીં, કોણ કરે? એક જુવાન માણસ જે જવાનીમાં જે છોકરી પાછળ કરે, અને એ જ એક રૂમમાં 2 બાપા નાજવાની ભેગા થઈ જાય અમદાવાદમાં. એટલે બાપા કે ભાઈ મેં આ બધું કર્યું, પણ હવે મને આ કાઢી લાગે છે, તું તાર રસ્તે આગળ હોય. એ મને પણ હમણાં જે મેં છેલ્લે આજે મૂક્યું છે મારી પહેલીમાં, એમાં મને ખરેખર ટચિંગ લાગ્યું. ભાઈ મારી મનમાં જે એમની છાપ હતી એથી હું તેમની ઘરે સાંતાક્રુઝ વેસ્ટમાં જઈ આવ્યો છું, અને મને આજે એમનું સ્મરણ થાય છે. એમને અંજલિ આપું છું દિલથી. હવે હું થોડા ગીતો લખીને આવું છું, એમાં એક ગીત વગાડીશ. તમને યોગ્ય લાગે તો ફરી અવકાશ હશે તો બીજું વગાડીશ. 1955, 54, 55, 56માં ચોરી ચોરી નામનું પિક્ચર આવ્યું, શંકર જયકિશન અને પેલા હસરત જયપુરીનો શબ્દો લખ્યા. પડદા ઉપર નરગીસ અને લતા મંગેશકર ધી ગ્રેટ લતાજી સુમનજી. પણ લતાજીનો લખવામાં કે બોલવામાં હું લતા એમ ન કહું, લતાજી, શાંતારામજી, આ 2-4 તરફ મને પક્ષપાત છે. અને મને પ્લીઝ જરા કરી આપો. આ નીચે મૂકી દો. રસિક બલમાં દિલ ક્યો લગાયા એટલું બધું જાણીતું ગીત છે. એમાં નાની મોટી હરકત હોય, તમે બધા તમને ખબર છે બધાને. એટલે રસિક બલમાં વગાડવું તો સહેલું છે, કારણ કે ભોપાલી દેશકાળને બારાકથી જોડાયેલું છે. પણ લોકપ્રિય ગમવું મુશ્કેલ છે, કારણ કે બધા એવરીબડી નોઝ ધ ડિટેલ્સ. તમે બધા જાણો છો કે એમાં ક્યાં હરકતો આવે છે. એ હરકતો ન પણ વગાડી શકો, પણ આઈ વિલ ટ્રાય. આશીર્વાદ તમારા માંગુ છું. જય ભગવાન, જય રાષ્ટ્ર.
કહેજો, હું તો બેઠો જ છું. મને આનંદ આવે છે, આપને આનંદ આવે તો એ અમારો વિશેષ આનંદ. રસિક બલમાં કોરા કાગજ થા, લગ જા ગલે, કભી કભી મેરે દિલ में આ 4 ગીતો લખી ટ્રાય કરો છો. કારણ કે મદન મોહનનું સંગીત છે અને લતાજી ખૂબ ખૂબ મજા આવે.